આ ચેક ઇન કાઉન્ટર છે બધા જ, અને અહીંયા આગળ સગવડ સારી છે કે તમે છેક અંદર સુધી તમે એમને ચેક ઇન થાય તો તમે આવી શકો મૂકવા માટે બેગ લઈને. આવેલા વૃદ્ધોને કોઈ તકલીફ પડે નહીં, બેગો ઢેળીને આપણે એમને જવું ના પડે. દાદા દાદી મા બાપ આવ્યા હોય તો આપણે બેગો ઢેળીને લઈ જવાય જોડે. અને અહીંયા આગળ ચેકિંગ બી તમે કરવા આવો તો છેક સુધી તમારે એને લઈ જઈ શકો છો. અમે ગયા હતા છેક સુધી ચેકિંગ માટે, ગાડી જોડે ઊભા રહ્યા હતા અને કમ્પ્લીટ કરાવીને પછી અમે નીકળ્યા હતા. આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટેનું ચેકિંગ છે. ઓનલાઈન ચેકિંગ થાય ને કાઉન્ટર પર બી થાય તમારે. બધા અહીંયા આગળ કાઉન્ટર છે, તમે જાતે બી કરી શકો. ને અહીંયા આગળ કાઉન્ટર મૂકે ત્યાં આગળ તમે જાતે જઈને ત્યાં આગળ આપવાનું રૂબરૂ. મેન્યુઅલ ચેકિંગ કહેવાય છે ને, એ થઈ રહ્યું છે. અને તમે છેક સુધી તમે દાદા દાદી આવ્યા હો તેમને જોડે તમે મૂકવા અંદર આવી શકો, કોઈ તકલીફ નહીં. પણ હા, બહાર પાર્કિંગમાં સાચવવું પડે. અહીંયા આગળ ગાડી જો બહાર મૂકીને તમારે ટિકિટ આવે, $75ની ટિકિટ આવી અને પાર્કિંગ તમારે $6 છે આગળ જાવ તો. જુઓ ચારે બાજુ. અને અહીં આગળ તમે પાર્ક કરો તો $6 થાય ખાલી 20 મિનિટના, અને બહાર મૂકીને જાઓ તો $75ની ટિકિટ આવે. અમે $75ની ટિકિટ મળી એટલે અમને લેસન મળ્યું છે, એટલે તમને સલાહ આપીએ છીએ કે અહીંયા આવો તો આવું કરજો. પાર્કિંગ મેળવી સારી, સેફ. 6ઠ્ઠા માળનું અમારે પાર્કિંગમાં આવે છે, 6ઠ્ઠા માળ ઉપરનું. આવા 6ઠ્ઠા માળે પાર્કિંગ છે. અમારો નંબર મૂક્યો છે. જુઓ વિશાળ જગ્યા, ખાલી $6 આપવાના. અને બહાર મૂકી તમે એરપોર્ટમાં મૂકવા આવ્યા છીએ ને આવી જઈએ છીએ 5 મિનિટ તરત જ તમારી ટિકિટ ચોંટી જાય. $75ની ટિકિટ ચોંટે એના કરતાં અહીંયા આગળ મૂકવું સારું છે. $6 20 મિનિટે $6, જે રીતે આવી રીતે તમારે પેડ કરવાના આવે. કેટલું વિશાળ જગ્યા છે. તો ફરી ટોરન્ટો જે આવતા હોય મૂકવા લેવા, એ લોકોએ આ પાર્કિંગનો ઉપયોગ કરવો જોઈએ, મારી એવી સલાહ છે. બહાર નીકળીએ પછી આ ટિકિટ અહીંયા આગળ આપણે છાપીએ એટલે આપણા પૈસા આવે. કેટલા આપવાના એ કેટલા ડોલર થાય આપણે? 1 મિનિટ 30 થયા. હવે 30ના પેલો પાસ હતો એટલે હવે $12 બીજા પે કરવાના.